હેલો હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે મમ્મા ગરમી એટલી પારો ચડે છે ને બરાબર, તો હવે કઈક ઠંડુ ઠંડુ પીવું છે. તો આજે આપણે બનાવીશું ફુદીનાનું ફ્રોઝન મૂકી શકીએ અને એનું શરબત બનાવીએ. તે આજે આપણે સરસ માર્કેટમાંથી તાજો તાજો પુદીનો લાવેલા છે અને અમારી પાસે પેલી ધાગાવાળી મિશ્રી પણ લાવેલા છે. ગયા વર્ષનું લાવેલી ધાગાવાળી મિશ્રી હવે આ વખતે મેં કીધું આપણે કંઈક ઉપયોગ કરી અને એને ફિનિશ કરીએ. હવે જે આવનારી વહુઓ હોય ને એ યાદ કરીને આ વિડીયો જોઈ લોજો અને જ્યારે સાસરામાં જાઓ ને તો આ શીખી લેજો, એટલે તમારું કામ ઓછું થઈ જશે અને કામ પણ સારું થઈ જશે. ચલો હવે આપણે જોઈએ શું શું વસ્તુ અંદર ઉપયોગ કરવાની છે. અન્નપૂર્ણા માતાની જય બોલાવીએ. હા, જય અન્નપૂર્ણા માતા. જો એક મોટો વારકો ભરીને આપણે મોટી આ ખરી સાકર આવી ધાગાવાળી સાકર આવે છે તે એ સારી લીધી છે, કારણ કે ખાંડમાં તમને થોડું એ થાય, એ ઠંડક નહીં આપતી. આ ધાગાવાળી મિશ્રી છે ને આપણને પેટમાં ખૂબ ઠંડક આપે. એનાથી સામે અડધું મેં વાડકો ભરીને પાણી લીધું છે. આ છે સંચર છે, આ છે વલિયારી છે, 2 ચમચી જેટલી વલિયારી લીધી છે. એક નાની ચમચી ભરીને મેં કારા મરી લીધા છે, 1 ચમચી ભરીને જીરી લીધું છે. આપણે આ ત્રણેય વસ્તુને અને પહેલાં આપણે શેકી લઈએ. શેકવાનું છે? હા, શેકી લઈએ. એટલે શેકવાથી એમનો ટેસ્ટ થોડો સરસ એવો સારો એવો થઈ જતો હોય છે. એને બાજુમાં પણ આપણે ગેસ ચાલુ કરી દઈએ. એના અંદર આપણે નાખી દઈએ આ સાકર જે આપણે એક વાડકો ભરીને કાઢી છે તે, અને અડધી વાડકી આ નાખી દઈએ એનામાં પાણી. કારણ કે આ અડધી વાડકી મેં એટલા માટે નાખું છું કે આપણે જે ફુદીનાનું જ્યુસ બનાવીશું એમાં પાણી નહીં નાખીએ, એમાં બરફ નાખીશું. એ પણ થોડું રસાવડો હશે તો પછી વધુ પડતું પાતળું થઈ જશે. એટલે અડધું વાડકું તમને ઇનફ થઈ જશે. બરાબર છે. પહેલાં હવે આમાં ધીમા તાપે આપણે આ બધું વસ્તુ છે પહેલાં શેકી લઈએ એટલે એ ઠંડુ પડતું જાય. અને મમ્મી જ્યારે આપણે આ શરબતની વાત કરી રહ્યા છે અને ગરમી બી વાત કરી રહ્યા છે, તો હવે આ ઉનાળાની અંદર ફૂલ તાપ પડવાનો જ છે, બરાબર છે. હવે તાપમાન છે નીચું થવાનું નથી, ઉપર રહેવાનું. તો તમે કન્ટિન્યુ દિવસની અંદર પાણી સૌથી વધારે પીજો. હા, બરાબર. ડિહાઇડ્રેટ વધારે રોજો. વધુ પડતું પાણી પણ તમને નુકસાનકારક છે. ના, પાણી દિવસમાં મતલબ એક લિમિટેશન હોય છે, 1.5 લીટર. 6 ગ્લાસ બહુ તો 6 ગ્લાસ સુધી તો પાણી પીવું જ પડે. પીવું તો 6 ગ્લાસ, કારણ કે વધુ પડતું પાણી પણ તમારા શરીરમાં પાણી બનતું હોય છે. ઘણા લોકોને મેં એવા વિડીયો જોયેલા છે કે અમે આ શેકાઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી દીધો. હવે એને ઠંડુ પડવા દઈએ અને અમે કાઢી લઈએ. એટલે ચલો મમ્મી, વોટ્સએપ યુનિવર્સિટીમાંથી શું જોયું તું તે? એને મેં એવું જોયું કે તમે આમ એવું લોકો કહે કે બહુ વધુ પડતું પાણી પીવાનું, બહુ વધુ પડતું પાણી પીવું, પણ બહુ વધુ પડતું પણ પાણી નહીં પીવાનું. એની પણ કોઈ લિમિટ હોય છે. અડધું વાડકી પાણી નાખ્યું તો પણ ખાંડનું પણ પાણી છૂટતું હોય છે. હજી આનામાં થોડી ઘટ થશે, કારણ કે આ જે ધાગાવાળી મિશ્રી છે ને તો અંદર ધાગા પણ ક્યારેક આને તોડવા બેસાડે તો જો અંદર ધાગા પણ મારા ખભા ઉપર લઈને મમ્મીએ બંદૂક ફોડી દીધી. અને મેં કીધું ભાઈ હવે ધાગાવાળી મારે મિશ્રી તોડવી કેવી રીતે, ધાગો કેમનો કાઢવો. અને આપણે ગાળવાનું જ છે, કારણ કે આ બધો મસાલો કરીશું એટલે ગાળવાનું છે, એટલે ગાળીશું એટલે જે કંઈ ધાગા એવું કંઈ હશે. આ વિડીયો બનાવવા માટે મને મિશ્રી તોડવા બેસાડ્યું, પછી આ ફુદીનો અડધી કલાક કર્યો આટલું છોલવા માટે. છોલવા મતલબ કે એને જે ડાળખી કાઢવાની હોય ને, કે નીચે બેસ મારા જોડે કામ કરાય, એટલે મને કામ કરવા બેસાડી દીધું હતું. બોલો. કારણ કે ફુદીનો શું છે કે એની એક પાંદડીઓ કાઢવાની હોય છે. તો હવે લાવી ત્યાં આવડી મોટી જુડી, હવે હું એકલી તો ક્યાં લગીન કરે છું. એટલે થોડી ઘણી હેલ્પ કરે ને તો બે હાથ ને 4 હાથમાં કેટલો ફરક પડી જાય. તો પછી એમાં ફટાફટ કામ પતી જાય. મને અને બીજી વાત એ છે કે મમ્મી છે ને હવે હમણાંથી એવું બહુ વધારે હેલ્પ કરાવતો થઈ ગયેલો છું, બરાબર. તો હવે છે ને ગમે ત્યારે આ બનાવી દે. અમને ઓલું શું બનાવ્યું હતું? સોયા ચાપ બનાવ્યું હતું મેં. સોયા ચાપ, પછી પનીર બાર્બીક્યુ બનાવ્યું હતું. આ બધાના વિડીયો આવશે ધીરે ધીરે. અમે વિચાર્યું છે પેલા હું બનાવીને ટ્રાય કરું, પછી તમને બતાવીએ ને. અને ખરેખર મજા પડી ગઈ. એટલે મમ્મી છે ને વારે ઘડે કે આજે પેલું બનાવ, આજે પેલું બનાવ. મમ્મી મસ્ત સોફા પર બેસીને હજી જો તમને વસ્તુ બતાવું. આ વિડીયોમાં તો ધ્યાન છે, આ જો મોબાઈલ હંતાડીને રાખીને જુએ છે સિરિયલ. મારી નજર બે બાજુ છે. મમ્મીની અત્યારે સિરિયલ ચાલુ હોય, બરાબર. એટલે એ પછી કઈ બી સિરિયલ જોવાનું મમ્મી? ડોક્ટર વાળી સિરિયલ જોવે હોટસ્ટાર ઉપર. અને આ આવું બધું કામકાજ છે. ચલો હવે ચાસણી બાસણી બધી તૈયાર થઈ જાય એટલે પછી આપણે આગળ બતાવીએ. ચલો હવે પહેલા આ ઠંડુ થઈ ગયું છે, પહેલા એને વાટી લઈએ. ઓકે.
આપણે યુઝ કરીએ છીએ સુજાતાનું મિક્સર, બરાબર, જેની અંદર સૌથી હાઈ સ્પીડ મોટર છે. એના લીધે આપણે સરખી રીતે જે પણ વસ્તુ મિક્સ કરવી હોય તો સરખી થઈ જતું હોય છે. તમારે લેવું હોય તો સ્ક્રીન ઉપર જે તમે જોઈ રહ્યા છો એના ઉપર તમે ક્લિક કરીને તમે બાય કરી શકો છો. ચલો આપણું આ પાવડર તૈયાર થઈ ગયો હે ને મમ્મા? ચલો done. આમાં સંચર ને બધું ક્યારે નાખવાનું? એ તો પેલા ડાયરેક્ટ નાખી દેશો એટલે ઉગરી જશે. અચ્છા, હા. ચલો આ પાવડર આપણો તૈયાર થઈ ગયો છે, જેની અંદર વરિયાળી બી હતી ને? હા, વલિયારી, કારામરી અને જીરું હતું. અચ્છા, એની સુગંધ કેટલી મસ્ત આવે છે. એકદમ મસ્ત સુગંધ આવી છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ છે મમ્મી, શું કરવાનું છે? બસ થોડો થોડો નાખીને આપણે ફુદીનો, કારણ કે બધો જ થોડો થોડો નાખી અને બરફ નાખતા જઈએ અને ફુદીનો આપણે બરફ નાખવાથી જે ફુદીનો છે એનો કલર એમને એમ રહે, બરાબર ને? એવું સચવાઈ રહેશે. હા. આપણી જે પેસ્ટ છે એ સરસ મજાની થઈ ગઈ છે અને આ રીતે આપણે બહાર કાઢી લેવાની. જ્યારે પણ તમે કરો છો પેસ્ટ તો આની અંદર બરફ જરૂરથી એડ કરજો, એટલે ગ્રીન ગ્રીન રહેશે અને પેસ્ટ સરસ રીતે લોંગ ટર્મ સુધી ગ્રીન રહેવાનો ચાન્સ વધી જતા હોય છે. અહીંયા આપણી મિશ્રી સરસ મજાની થઈ રહી છે ચાસણી, બરાબર ને? ચાસણી મસ્ત થઈ ગઈ છે, બધી ખાંડ ઉગરી ગઈ છે. ઓકે. હવે એના અંદર મસાલો નાખીશું, જે આપણે જીરું, વલિયારી અને કારામરી જે નાખ્યા હતા આપણા પેટને ઠંડક આપે, એ આપણે બધો મસાલો અનામય નાખી દઈશું. બરાબર છે. હા આપણે નાખી દઈશું સંચર. હા, હાલ સાદું મીઠું નહીં નાખતા, જરૂર પડશે તો નાખીશું, બાકી સંચરથી જ આટલું કામ થઈ જશે. આનામાં સંચરનો સ્વાદ ખૂબ સારો આવતો હોય છે. હવે આપણે નાખીશું જે આપણે પેસ્ટ બનાવી છે ફુદીનાની, એ આપણે અંદર અડધી નાખીશું ને અડધી રવા દઈશું. ધીરે ધીરે જે આપણે સંચર નાખ્યું છે તે પણ અંદર ઓગળશે અને બધું સરસ આપણે આને મિક્સ કરતું રહેવાનું, એટલે સરસ મિક્સ થઈ જાય. ઓકે, જોઈ શકો છો કેટલો ગ્રીન કલર એકદમ ચટાકેદાર થયો છે મમ્મા. આ આપણું શરબત તો તૈયાર થઈ ગયું ને? હવે ખાલી અંદર બરફ નાખો અને પાણી નાખો એટલે તૈયાર. શરબત તૈયાર, તરત જ. હા, 5 મિનિટમાં તમે શરબત તરત જ તૈયાર કરીને આપી દો. હવે આ શરબતને તમે સરસ રીતે કહું તો આપણા કોઈ પણ આઈસ ક્યુબની અંદર મૂકી દો અને તમે એને ફ્રીજમાં મૂકી દો છો એટલે આ તમારું સરસ મજાનું થઈ જશે એક ક્યુબ એવા કે જે શરબત બની જાય, બરાબર. આની અંદર તમે સોડાની અંદર આપો કે તમારે મોહિતો બનાવો તો બધી રીતે મસ્ત રીતે બની જાય, બરાબર ને અમ્મા? આને છે ને છાશમાં પીવાની જરૂર હોય છે, એટલે આટલું રવા દીધું છે. તો હવે આના અંદર છે ને આને સ્ટોર કરવા માટે થોડુંક આના અંદર નાખીશું મીઠું અને વિનેગર નાખીશું. લીંબુ તમારી પાસે હોય તો લીંબુ, પણ વિનેગરથી ફ્રોઝન વધારે સરખું સારું રહે છે અને કલર પણ સારો એવો રહે છે. એટલે સાધારણ આપણે આનામાં નાખીશું વિનેગર, સેજ મીઠું અને એની બનાવી દઈશું ક્યુબ, જે પેલા આનામાં ક્યુબ બનાવી દઈશું. એટલે આને છાશમાં પીવાની વધારે અને પુદીનાની આદત છે. મને છે ને પુદીનો બહુ અતિ પ્રિય છે, એટલે છે ને હું પુદીનો આ કોઈ બી છાશ હોય ને તો અંદર બનાવીને નાખું ને મજા પડી જાય. એક વખત તમને છાશની રેસીપી આપીશ મારી, તમે એ ઘરે બનાવી લીધી તો તમે એમ કહેશો ઘરના લોકો કે આ બનાવો મમ્મી, આ મારે પીવી છે છાશ. એવી જબરજસ્ત તમને સરસ મજાની જે આપણી જે છાશ છે, છાશનો મસાલો બધું જ તમને બતાવીશ. હા 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 મમ્મી, કોઈ શું શરબત બનાવે છે, મજા પડી ગઈ ભાઈ પીવાની પણ. અને તમારે પણ આવો શરબત ઘરે બનાવો અને લોકોને પીવડાવો, મહેમાનોને પીવડાવો, ઘરનાને પીવડાવો, બધાને રાજી કરો. વિડીયો ગમે બધા લોકો સાથે શેર કરજો, પરિવારને મોકલજો, ભાઈ આવું બનાવવાનું છે, ઘરે બનાવો. એવી સરસ મજાની રેસીપી જોવા માટે અમારા પેજને અને અમારા ચેનલને જરૂરથી ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.